કે જે 2 વડે વિભાજ્ય હોય અને અયુગ્મ હોવી જોઈએ તેવી સંખ્યાઓ. તો આપણે ખ્યાલ જ છે મિત્રો કે 2 વડે જે સંખ્યા વિભાજ્ય હોય તે ક્યારેય પણ અયુગ્મ હોઈ શકે નહીં. આવું પોસિબલ નથી. બરાબર. તો આ જે ગણ છે આની અંદર એક પણ ઘટક નહીં હોય. તો આ પહેલા ક્વેશ્ચન નો આન્સર આવશે ખાલી ગણ. ક્લિયર? બીજો ક્વેશ્ચન જોઈએ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એવી સંખ્યા કે જે યુગ્મ હોય, યુગ્મ એટલે બેકી સંખ્યા અને પાછી કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ તેવી સંખ્યા. તો માત્ર એક જ સંખ્યા એવી છે 2 કે જે યુગ્મ અને અવિભાજ્ય છે. તો આ ગણની અંદર કેટલા ઘટકો આવશે? 2. બરાબર. તો આ ગણને આપણે એકાકી ગણ કહીશું, ખાલી ગણ કહી શકીએ નહીં. તો અહીંયા આપણે જવાબ તરીકે લખશું ખાલી ગણ નથી. ત્રીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે n ગણ અને x <5 અને x <7 5 કરતા નાની અને 7 કરતા મોટી. તો આવું ક્યારે પોસિબલ હોય નહીં. એવી એક પણ સંખ્યા ન હોય કે જે 5 કરતા નાની હોય અને 7 કરતા મોટી હોય. તો અહીંયા જવાબ તરીકે આપણે શું લખશું? ખાલી ગણ છે. બરાબર. છેલ્લો ક્વેશ્ચન જોઈએ. y છે. y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે અહીંયા થોડુંક સમજવું પડશે મિત્રો. સૌથી પહેલા સમાંતર રેખાઓ કોને કહેશું? સમાંતર રેખાઓ કોને કહેવાય? તો આપણે જોઈએ. અહીંયા મેં બે રેખાઓ દોરેલી છે. આપણને ખ્યાલ જ છે મિત્રો કે જે રેખા હોય તે બંને બાજુ વિસ્તરી શકે અનંત સુધી. હવે આ બંને રેખાઓને આપણે અનંત સુધી વિસ્તરે આ બે રેખાઓ જો અનંત સુધી વિસ્તરે તો આ બે રેખાઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં. તો એવી બે રેખાઓ કે જે એકબીજાને ક્યારેય છેદશે નહીં આવી બે રેખાઓને આપણે શું કહીશું? સમાંતર રેખાઓ. હવે ક્વેશ્ચન આપણને શું આપેલો છે કે y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. તો આપણને ખ્યાલ જ છે મિત્રો કે સમાંતર રેખાઓ એકબીજાને ક્યારેય છેદી શકે નહીં. એટલે કે બે સમાંતર રેખાઓમાં ક્યારેય સામાન્ય બિંદુ આપણને મળી શકે નહીં. તો આ ગણની અંદર એક પણ ઘટક નહીં હોય. તો અહીં આપણે લખી શકશું કે આપેલ ગણ ખાલી ગણ. ક્લિયર? હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2. નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા અનંત ગણ છે તે જણાવો. ફરી એક વખત રિપીટ કરીએ આપણે કે શાંત ગણ કોને કહેશું? કે એવા ગણ કે જેના ઘટકો આપણે ગણી શકીએ તેને આપણે શાંત ગણ કહેશું. અને એવા ગણ કે જેના ઘટકો અસંખ્ય હોય છે એટલે કે ગણી શકાતા નથી તેવા ગણને આપણે અનંત ગણ કહેશું. તો જોઈએ એમાં પહેલો ક્વેશ્ચન. વર્ષના મહિનાઓનો ગણ. તો આપણને ખબર જ છે મિત્રો એક વર્ષના કેટલા મહિનાઓ હોય? 12 મહિના હોય જેને આપણે ગણી શકીએ છીએ જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી. તો આ ગણને આપણે શાંત ગણ નામ આપશું. બરાબર. બીજો ક્વેશ્ચન જોઈએ. 1 2 3 આવું ક્યાં સુધી ચાલે છે? તો કે અનંત સુધી. તો આ ગણ જોઈએ તો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ ગણની અંદર અસંખ્ય ઘટકો છે. તો આ ગણને આપણે શું નામ આપશું? અનંત ગણ. એ જ રીતે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. 1 2 3 આવું ક્યાં સુધી? તો કે 100 સુધી. 1 થી શરૂઆત થાય છે અને છેલ્લો ઘટક કયો છે? 100. તો આ ગણની અંદર કેટલા ઘટકો આવેલા છે? તો એ આપણે ગણી શકીએ છીએ કે ભાઈ 100 સુધીના ઘટકો છે. માટે આ ગણને આપણે શાંત ગણ એવું નામ આપશું. ચોથું વાક્ય જોઈએ. 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 થી મોટા હોય તેવા ધન પૂર્ણાંકો. 100 કરતા મોટા એટલે 101 102 103 આવું ક્યાં સુધી ચાલશે? તો કે અનંત સુધી. ક્યાં સુધી ચાલશે એવું આપણને કંઈ કીધેલું નથી. તો આ ગણને આપણે અનંત ગણ એવું નામ આપશું.
એ જ રીતે પાંચમું વાક્ય 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આપણે ગણી શકીએ છીએ 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય તે આપણે ગણી શકીએ. બરાબર 2 3 5 7 11 આવી રીતે 99 સુધી તો એ સંખ્યાઓ આપણે ગણી શકીએ છીએ. માટે આ ગણને આપણે શાંત ગણ એવું નામ આપશું. મિત્રો આજે જોઈએ આપણે સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન નંબર 3. નીચેનામાંથી કયા ગણ શાંત છે અને કયા અનંત છે તે નક્કી કરો. ગઈકાલના લેક્ચરમાં જ મિત્રો આપણે ભણી ગયા હતા કે શાંત ગણ કોને કહેશું કે એવા ગણ કે જેના ઘટકો આપણે ગણી શકીએ છીએ તેને આપણે શાંત ગણ કહેશું. તો જોઈએ એમાં પહેલું x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે અહીંયા સમજીએ મિત્રો. માની લો કે આપણી પાસે યામ સમતલ છે અને આપણે સમક્ષિતિજ રેખાને x અક્ષ કહીએ છીએ અને શિરોલંબ રેખાને y અક્ષ કહીએ છીએ. તો આ જે x અક્ષ છે એને સમાંતર કેટલી રેખાઓ આપણે દોરીશું? આ તમામ રેખાઓ જે દોરેલી છે તે બધી x અક્ષને સમાંતર રેખાઓ કહી શકીએ. તો આવી કેટલી રેખાઓ આપણે દોરી શકીએ? તો કે અનંત રેખાઓ દોરી શકીએ. બરાબર છે. તો x અક્ષને સમાંતર રેખાઓનો ગણ કેવો આવશે? તો કે અનંત ગણ આપણે એને કહેશું. તો અહીં જવાબ તરીકે આપણે લખી નાખીએ અનંત ગણ. બીજો ક્વેશ્ચન જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. આપણને બધાને જ ખબર છે મિત્રો કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા હોય છે? 26 મૂળાક્ષરો હોય છે અને જેને આપણે ગણી શકીએ છીએ. તો આ ગણને આપણે શું નામ આપશું? શાંત ગણ. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. ત્રીજો ક્વેશ્ચન 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યાઓ આપણે ખ્યાલ જ છે કઈ કઈ આવે? 5 10 15 20. પરંતુ ક્યાં સુધીની? તો એવી કોઈ ચોખવટ આપણને અહીંયા કરેલી નથી કે 5ની ગુણિત સંખ્યાઓ પણ ક્યાં સુધીની. તો માટે આ ગણને આપણે અનંત ગણ એવું નામ આપશું. હવે માની લો કે આ ક્વેશ્ચન ની અંદર થોડો આપણે ટ્વિસ્ટ કરીએ. અહીં આપણે એવું કીધેલું હોય કે 5ની ગુણિત સંખ્યાઓ પણ 100 સુધીની 5ની ગુણિત સંખ્યાઓ. તો આ ગણને આપણે શું નામ આપે? શાંત ગણ નામ આપે. કારણ કે તો આપણે ગણી શકીએ કે 5ની ગુણિત સંખ્યાઓ 100 સુધીની કેટલી આવે. બરાબર. ચાલો પછી જોઈએ પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થશે મિત્રો. અહીંયા તમને એવું લાગશે કે પૃથ્વી પર વસતા પ્રાણીઓને તો આપણે ગણી ન શકીએ, તો આ ગણને આપણે અનંત ગણ નામ આપી શકીએ. પરંતુ એવું નથી મિત્રો. કોઈ પણ સમયે આ આંકડો તો એક ફિક્સ જ હશે કે વિશ્વમાં જેટલા પ્રાણીઓ છે એ કેટલા છે. હા, પરિસ્થિતિ પ્રમાણે એ આંકડાઓમાં ફેરફાર થતા રહે, પરંતુ કોઈ એક નિશ્ચિત સમયે પ્રાણીઓના આંકડા તો ફિક્સ જ હશે. તો આ ગણને આપણે અનંત ગણ નહીં કહીએ. કયો ગણ કહેશું? આપણે એને શાંત ગણ કહેશું. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ક્લિયર? પછી જોઈએ ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. અહીંયા સમજીએ આપણે. વળી પાછું એક વખત યામ સમતલ દોરીએ. આ x અક્ષ અને આ y અક્ષ. તો ઉગમ બિંદુ ક્યાં આવશે મિત્રો? આપણને ખબર જ છે. અહીંયા ઉગમ બિંદુ આવશે 0,0. તો આ ઉગમ બિંદુમાંથી આપણે કેટલા વર્તુળો દોરી શકીએ? જોઈએ. આ પહેલું વર્તુળ દોર્યું, આ જ રીતે બીજું વર્તુળ. હવે એ જ રીતે આ બાજુ પણ વર્તુળ દોરી શકું. તો આવા કેટલા વર્તુળો દોરી શકાય? તો કે આવા અસંખ્ય વર્તુળો દોરી શકાય. તો 0,0 માંથી પસાર થતા વર્તુળોના ગણને આપણે અનંત ગણ નામ આપશું. તો અહીંયા પણ જવાબ તરીકે આપણે લખશું અનંત ગણ. ક્લિયર? હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. આપણે અગાઉ ભણી ગયા મિત્રો. આ a બરાબર b શેની નિશાની દર્શાવે છે? તો કે સમાન ગણની. જ્યારે કોઈ પણ બે ગણની અંદર એક સરખા જ ઘટકો હશે ત્યારે એને આપણે સમાન ગણ એવું નામ આપશું. બરાબર? તો જોઈએ પહેલો ક્વેશ્ચન. એમાં a બરાબર abcd ચાર ઘટકો છે
અને ગણ B ની અંદર પણ 4 ઘટકો છે B C E A. તો અહીંયા આપણે જોઈએ મિત્રો કે A ગણ અને B ગણ બંનેની અંદર સમાન ઘટકો જ છે. હા, આપણે ક્રમની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. ઘટકોનો ક્રમ કદાચ કોઈ પણ હોય તેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ ઘટકો એક સરખા હોવા જોઈએ. તો અહીંયા A અને B બંને ગણની અંદર સમાન ઘટકો જ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ દાખલાની અંદર ગણ A અને ગણ B સમાન ગણ છે. રેડી? ઓકે. બીજો ક્વેશ્ચન જોઈએ. A બરાબર 4 8 12 અને 16, જ્યારે B બરાબર 8 4 16 અને 18. બરાબર. તો અહીંયા જોઈએ મિત્રો 4 12 અને 16, સોરી 4 8 અને 16. તો 4 8 અને 16 આ ત્રણેય ઘટકો સમાન છે, પરંતુ અહીંયા જે 12 ઘટક આવેલો છે એ ગણમાં એની જગ્યાએ B ગણમાં કયો ઘટક આપેલો છે 18. તો બંને ગણની અંદર એક ઘટક સમાન નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે A is not equal to B. A અને B બંને સમાન ગણ નથી. ચાલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. A બરાબર 2 4 6 8 અને 10. તો પાંચ સંખ્યાઓ આપેલી છે. આ પાંચ સંખ્યાઓ કેવી છે? તો કે યુગ્મ ધન પૂર્ણાંકો છે. 10 સુધીની યુગ્મ ધન પૂર્ણાંકો. બરાબર. તો B ગણની અંદર પણ આપણને એ જ આપેલું છે x, જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક અને x ની કિંમત કેવી છે? તો કે 10 અથવા 10 કરતા નાની. તો B ગણની અંદર પણ કયા કયા ઘટકો આવશે? આ પાંચ ઘટકો જ આવશે 2 4 6 8 અને 10. તો અહીંયા પણ A અને B બંને ગણ સમાન ગણ છે એવું આપણે કહી શકીએ. ચાલો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. A બરાબર x, જ્યાં x એ 10 નો ગુણિત છે અને B બરાબર 10 15 20 25 અને 30. તો 10 નો ગુણિત કયા કયા થાય મિત્રો? આપણે ખ્યાલ હોવો જોઈએ કે 10 ના ગુણિત કયા કયા થાય? 10 20 30 40 આ બધા 10 ના ગુણિતો થાય. તો B ગણની અંદર જોઈએ તો અહીંયા 15 25 આ બે ઘટકો છે એ 10 ના ગુણિત થાય નહીં. એનો અર્થ કે A અને B બંને સમાન ગણ નથી. તો A is not equal to B. મિત્રો ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં કારણ આપો. તો એમાં પહેલો ક્વેશ્ચન A બરાબર 2 અને 3 અને B ગણ છે એ આપણને ગુણધર્મની રીતે આપેલો છે x² + 5x + 6 બરાબર 0 નો ઉકેલ. તો અહીંયા આપણે પહેલા આ સમીકરણનું સાદું રૂપ આપવું પડશે. એટલે કે જે ગુણધર્મની રીતે ગણ આપેલો છે તેને આપણે પહેલા યાદીની રીતે કન્વર્ટ કરવો પડશે. તો x² + 5x + 6 બરાબર 0. આનો આપણે સાદું રૂપ આપીએ તો 6 ના એવા અવયવ ઉપાડવા પડશે કે જેનો સરવાળો +5 થશે. એટલે કે x + 3 અને x + 2 = 0. તો x ની બે કિંમતો કઈ કઈ મળશે? -3 અને -2. તો આ જે B ગણ છે એની અંદરના બે ઘટકો કયા કયા આવશે? -3 અને -2. પરંતુ A ગણની અંદર આપણે કયા બે ઘટકો આપેલા છે? 2 અને 3. તો બંને ગણની અંદર સમાન ઘટકો નથી. તો અહીંયા આપણે લખી શકીશું A is not equal to B. ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. A બરાબર x, જ્યાં x એ ફોલો શબ્દનો મૂળાક્ષર અને B બરાબર y, જ્યાં y એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે. તો બંને ગણ અહીંયા આપણે ગુણધર્મની રીતે આપેલા છે. એના પહેલા આપણે યાદીની રીતે ફેરવીએ તો A ગણની અંદર પહેલો અક્ષર આવશે F, પછી O. L છે બે વખત આવે છે તો આપણે એને એક જ વખત લેશું. સેમ વસ્તુ O એક વખત આવી ગયેલો છે તો આપણે એને નહીં લઈએ. તો A ગણની અંદર ચાર ઘટકો થશે F, O, L અને W. જ્યારે B ગણને યાદીની રીતે બનાવીએ તો પહેલો ઘટક આવશે W, પછી આવશે O, L અને F. એક પણ ઘટક અહીંયા રિપીટ થતો નથી. તો હવે આપણે જોઈએ બંને ગણની અંદર અહીંયા છે F, O, L અને W. અહીંયા પણ F, O, L અને W. આપણે અગાઉ વાત થઈ એ રીતે મિત્રો ક્રમનું કોઈ મહત્વ નથી. બંને ગણની અંદર ઘટકો કેવા હોવા જોઈએ? સમાન હોવા
જવાબ તરીકે લખી શકીએ a બરાબર b. a અને b બંને સમાન ગણ છે. રેડી? ઓકે. તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી સમાન ગણ પસંદ કરો. ટોટલ 8 ગણ આપણને આપેલા છે અને તમામ ગણ અહીંયા આપણને યાદીની રીતે જ આપેલા છે. એમાંથી કયા ગણ સમાન છે તે આપણે નક્કી કરવાનું છે. તો જોઈએ મિત્રો પહેલા a ગણ. a ગણની અંદર 4 ઘટકો છે 2 4 8 અને 12. તો બીજા કોઈ પણ ગણમાં આ 4 ઘટકો નથી 2 4 8 12. તો a ગણ છે એ બીજા કોઈ પણ ગણની સાથે સમાન નથી. બરાબર? હવે b ગણની વાત કરીએ તો b ગણની અંદર 4 ઘટકો છે 1 2 3 અને 4. તો બીજા કયા ગણની અંદર આવા ઘટકો છે તો આપણે જોઈએ તો b ગણની અંદર 1 2 3 અને 4. તો b ગણ અને d ગણ બંને સમાન થશે. તો આપણા જવાબમાં આપણે પહેલા લખશું b d. બરાબર? હવે એ જ રીતે c ગણ છે એમાં 4 ઘટકો છે 4 8 12 અને 14. તો આ 4 ઘટકો બીજા એક પણ ગણની અંદર છે નહીં. બરાબર? હવે જોઈએ આપણે e ગણ. તો e ગણ અને g ગણ આ બંનેની અંદર સમાન ઘટકો છે. જો મિત્રો અહીંયા -1 અને +1 છે જ્યારે g ગણની અંદર 1 અને -1 છે. આપણને ખબર જ છે અહીંયા ઘટકો માટે ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. તો અહીંયા આપણે લખી શકીએ e ગણ અને g ગણ પણ કેવા છે? સમાન છે. ટૂંકમાં આ 8 ગણમાંથી આપણને બે જોડી એવી મળશે b બરાબર d અને e બરાબર g કે જે સમાન ગણો